વડોદરા શહેરમાં હાથીખાના અતિ સંવેદનશીલ વિસ્તાર હોવા છતાં પણ શુક્રવારે બજારમાં બકરા વેચવાનો બે રોકટોકથી ધંધો ચાલી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા આ ખાડા કાન ધરી દીધા હોવાથી આ શુક્રવારે બજારમાં બકરા વેચવાનો ધંધો ફરી ચાલી રહ્યો છે। જ્યાં બજારમાં પોતાનું વર્ચસ્વ જાળવવા માટે કેટલાક માથાભારે તત્વો બકરા વેચવા આવતા પશુપાલકો સાથે દાદાગીરી કરીને હપ્તા વસૂલી પણ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આવી જ રીતે આજે શુક્રવારે બજારમાં નવા યાર્ડ ડી કેબિનમાં રહેતા આમિર ખાન પઠાણ તેના અન્ય સંબંધી સાથે બકરા વેચવા માટે આવ્યા હતા। ત્યારે આ જ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો અજુ કાજુ હુસેન અનવર હનીફ તેમજ કાશિમ ત્યાં આવી પહોંચ્યા હતા અને અહીંયા બકરા વેચવાના નહીં તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો। કાશિમ હનીફ સહિત આ ચારેય માથાભારે તત્વોએ બેઝબોલ સ્ટીક, હોકી અને બેલ્ટ હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી। જેમાં અમન ભૂરા પઠાણ, અનવર શકીલ પઠાણ, અસ્મત નસીર ખાન પઠાણ, આમિર ખાન, વસીમ ખાન પઠાણને ઈજા પહોંચતા સારવાર અર્થે સાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। જ્યારે આ મામલે કુંભારવાડા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે। રિપોર્ટ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।